ખેબ્રમાં પોલીસે રાજસ્થાનનો વોન્ટેડ આરોપી પકડાયો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિજય પટેલ નાઓની સૂચનાથી લોકસભા ચૂંટણીને લઈને આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર તથા ડીએન સાધુ સીપીઆઈ ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશીના દિશામાં કાર્યરત હતા. જે દરમિયાન તેઓની ટીમના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વિંછીવાડા પોલીસ સ્ટેશનનો નાસ્તો કરતો આરોપી દિનેશ ઉર્ફે ચંદુભાઈ કાળાભાઈ ખોખરિયા તે ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે. જેને પકડવા ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર એવી જોશી તથા સ્ટાફના એસઆઈ નીલમબેન પ્રતાપદાન, હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ વાલજીભાઈ સહિત પ્રભુદાસ, રાજસ્થાનના પાનરવા પોલીસ સ્ટેશનના એસએચઓ અંકિત સામરિયા તથા કર્મચારીઓની સંયુક્ત ટીમે પઢારા ચેકપોસ્ટ નજીક વોચમાં હતા ત્યારે આરોપી ઈસમ ત્યાં આવી પહોંચતા તેને પકડીને તેનું નામ પૂછતા તેમજ આરોપીએ કબૂલાત કરતા આઈસીજીએસ પોર્ટલમાં તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવી અને તેને પકડીને અટક કરી વિંછીવાડા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું. આમ 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.